હેલો વેલકમ ટુ ઓલ ગાઈઝ ઓન માય યુટ્યુબ ચેનલ. આજે મિત્રતાના દિવસે અમે મિત્રો કેવી રીતે રહીએ છીએ અને જૂના મિત્રો સાથે ગમે એટલે આગળ વધી જઈએ, પણ કેવી રીતે રહેવું જોઈએ એનો વ્લોગ મૂકું છું, તો જોઈ લો. આજે અમે લોકો સ્કૂલની જેમ પાણીપુરીને દાબેલી ખાઈશું. ભૂખ ક્યાં હોતી है ये सबसे पूछो. देखो भूख क्या होती है सबसे पूछो. तीखा. ये लड़कियों की वीकनेस है पानी पूरी. बस हम यहीं इसी के लिए मरते हैं. कोई हमें गुलदस्ता ना ही दो, लेकिन पानी पूरी दे दो, हम खुश हो जाएंगे. ગામડામાં મસાલો પણ ફ્રૂટનો એ જ મસ્ત છે. આના વગર અધૂરું બધું. અત્યારે રાત્રે વાગ્યા છે 11:30, પણ ગામડામાં 11:30 એટલે બહુ જ કહેવાય. પણ આપણે રહ્યા સિટીના માણસો એટલે એક ડિશમાં ગુંદાનું અથાણું ને વઘારેલી ખીચડી ને દૂધ લઈને બેઠા છીએ ત્રણેય. કેવું લાગે છે? મીઠું લાગે છે સોનાલી? કેસા લગ રહા છે? ચલો હવે બધાને કહીએ આજનું ગુડ નાઇટ, પછી કાલ સવારનું ચાલુ રૂટીન. આજે મોર્નિંગમાં મસ્ત ડ્રાયફ્રૂટ ને લીલા ધાણા ને બધું નાખીને મસ્ત બટાકા પૌવા મારી ફ્રેન્ડે બનાવ્યા છે, અને દૂધ, અને આપણે માટે તો જોઈશે ચા. અને બહારનો વ્યૂઝ સવારે ગામડાનો જોવાની બહુ જ મજા આવી. ઘણા ટાઈમ પછી મેં આ નજારો જોયો, ઘણા ટાઈમ પછી એમ. મસ્ત સામે ટ્રેક્ટર, એકદમ કુદરતી હવા અને વિશાળ જગ્યા. અરે વાહ, ખરેખર દિલ ખુશ થઈ ગયું. પક્ષીઓના અવાજ, કંઈ એલાર્મની જરૂર જ ક્યાં છે, કુદરતી અવાજથી જ. આપણે તો કેફે બેફેમાં બધા ફ્રેન્ડો હારે બેસીએ છીએ, પણ એ સો સબાડા છે. બાકી જૂના મિત્રો હારે આમ સાદી રીતે ચા પીવાની જે મજા છે ને એની વાત જ અલગ છે. મતલબ આજે મોર્નિંગ અમારી થઈ ગઈ છે and she is making beautiful breakfast. Yes. Hi, good morning Sonu. અમારે ગામડાની મોર્નિંગ જોઈ હતી, એકદમ વહેલી મોર્નિંગ. અત્યારે 10 વાગે અમારી મોર્નિંગ છે. પૌવા છે બ્યુટીફુલ, વાવ. ઓર ચાય ઓર ઠંડા દૂધ. પાછા નહીં ધોઈને અમે ફ્રૂટ્સ ખાવા બેઠા, અને ખરેખર તડબૂચ એટલું મીઠું છે ને. અને 1.5-2 કલાકના બ્રેક પછી અમે લોકો મેગી બનાવવા બેઠા. મેગી બનાવીને મેગી મસ્ત રીતે ખાઈને પછી અમે જઈશું બહાર. अच्छा, ओके फाइन. ओह माय गुडनेस. मतलब तुम किसी को, मतलब तूने जब शादी की तब बोला मैंने खाना अच्छा बनाती हूँ, तो फिर बोला होगा क्या? तो बोला कि मैगी. मैं मैगी अच्छी बनाती हूँ. अच्छा. उसने बोला कि देखो और डालूं. देखो नहीं तो और डालूं. ફાઇનલ જઈએ છીએ હવે પાછા રિટર્ન અમદાવાદ. અમે લોકો ગામડેથી જઈએ છીએ, પછી ત્યાંથી જઈશું અમે અમદાવાદ. પછી અમદાવાદ જઈને તો માય ગોડ, અમદાવાદ તો પછી આની એક બે મિત્રો તમારી તમે ગેંગ જોઈ રહ્યા છો, કાળો પીળો પ્લેટમાં બનાવો. જો આ લોકો પાકા ઉભા રહ્યા છે. એટલે મને ચણા થોડા વધારે નાખજો. શું વધારે નાખવાનું છે? ચણા. ફાઇનલી અમે લોકો અમદાવાદ પહોંચી ગયા. પછી તો શું, પછી તો સેલ્ફી લેવાની, વિડીયોઝ લેવાના યાર. અને પછી મારી આ ફ્રેન્ડ જતી રહેશે યુરોપ, એટલે પછી અમે લોકો પાછા એકલા પડી જઈશું. એટલે આ મિત્રતાના દિવસે એ જ કહેવા માગું છું કે મેમરી છે ને એ સાચવીને રાખજો, કારણ કે છેલ્લે કોઈ સાથે હોય કે તમે મેમરી કામ આવે છે. ગુડ મેમરી સાથે રાખજો, નેગેટિવ મેમરી ડિલીટ કરી નાખજો, ઇરેઝ કરી નાખજો, અનઇન્સ્ટોલ કરી નાખજો. અમે ફાઇનલી એક કેફેમાં પહોંચી ગયા અને પછી એન્જોય કરવા લઈ ગયા અમે લોકો. જો તમને ખબર જ છે, હજી વિડીયો જ બનાવીએ છીએ જસ્ટ બિકોઝ મેમરી માટે જ બનાવીએ છીએ, કારણ કે આ લોકો નહીં હોય પણ પછી મેમરી કામ આવે છે. પછી જો અમે અંદર ગયા અને પછી અમે લોકો નાસ્તો કરવા લાગ્યા અને વાઇબ્સ લેવા લાગ્યા મ્યુઝિક V3 now making boomerang. જીવનમાં કોઈ સમય બૂમરેંગ થઈને પાછો આવે કે ના આવે, પણ મિત્રો તો આવવા જ જોઈએ. એટલે અમે ત્રણે ચટણી પેટી ફ્રેન્ડ છે ફ્રોમ સ્કૂલ. અત્યારે અમે લોન્ચ ગાઝાનોવામાં આવ્યા છીએ કેફેમાં, અને અમારી એક નવી ફ્રેન્ડ એડ થઈ છે, અમારી સ્કૂલ ફ્રેન્ડ. ખબર નહીં સવાર 5 વાગે સુધી કદાચ બેસે તો બીજી એક ફ્રેન્ડ કેટલી એડ થઈ ગઈ. ગર્લ્સ થિંગ યુ નો. તારા ના દસે
આ સિંધુ હો જાવે તેનું સંગ રખના. ફાઇનલી અમે લોકો ક્વોલિટી ટાઈમ ગુડ ટાઈમ સ્પેન્ડ કરીને અલગ થઈ રહ્યા છે. ઇટ્સ રિયલી હાર્ડ, પરંતુ મોઢા પર સ્માઇલ ને હૃદય ભારે રાખીને અલગ થવું પડે છે. કારણ કે રિયલ લાઈફની અંદર અને પોતાની ફેમિલીને સમય આપવો પણ જરૂરી છે. એટલે પોતાની લાઈફ બેલેન્સ કરવી પડે. ફ્રેન્ડ્સ અને ફેમિલી વચ્ચે હંમેશા લાઈફ બેલેન્સ કરવી પડે છે. મને ખબર છે પરફેક્ટ વ્લોગ નથી, પરંતુ કારણ કે જ્યારે તમે રિયલ લાઈફ જીવો છો ત્યારે અમુક ટેક્સ લેવાના રહી જાય છે. એમાં ઘણા બધા ટેક્સ લેવાના રહી ગયા છે. અમે બહુ વધારે જ એન્જોય કર્યું હતું, પરંતુ એક મેમરી માટે મેં આટલું વ્લોગિંગ કરીને યુટ્યુબ પર મૂક્યું. ના તો કોઈ એવા હાઈ વ્યુઅર્સ કે પછી ઇન્કમ રેશિયો કે કમાવાની દ્રષ્ટિથી હું નથી મેં આ વ્લોગ બનાવ્યો કે નથી હું હમણાંથી બનાવતી, પણ બસ આ ખાલી એક મેમરી સેવ રહે એ માટે યુટ્યુબનો યુઝ કરું છું. અને એટલે કેટલીક મોમેન્ટ કેપ્ચર કરીને હું મિની વ્લોગ્સ બનાવી દેતી હોઉં છું અને એની ઉપર મૂકી દેતી હોઉં છું. બિલકુલ નિસ્વાર્થપણે આ વ્લોગ બનાવ્યો છે અને હું મૂકું છું જસ્ટ મેમરી માટે. નહીં તો જ્યારે કમાવાની દ્રષ્ટિએ તમે કંઈ પણ કરો છો ત્યારે રિયલિસ્ટિક થિંગ છુપાવીને આર્ટિફિશિયલ વસ્તુ બી કરવી પડતી હોય છે. અને આ બિલકુલ રિયલ વ્લોગ છે. થેન્ક યુ સો મચ સ્વેગર.